ખૂબ કામની વાત છે સાહેબ, ધ્યાનથી સાંભળજો. જ્યારે જીવનની અંદર ચારે બાજુથી તકલીફો તમને ઘેરી લે ને તમે વચમાં આવી જાઓ, તમને રસ્તો ના જડે કે દુઃખોમાંથી હું બહાર કઈ રીતે નીકળું, એક હાંધો અને 13 તૂટે. એવું બને કે ઘરની અંદર કોઈ વ્યક્તિ બીમાર હોય, તમે એની દવાઈ કરાવો પણ દવા અસર નથી કરતી, એમાં કોઈ સુધાર નથી આવતો. તમે કંઈક નવું કામ કરવા માગો, કંઈક મેળવવા માગો, કંઈક આયોજન કરો પણ એની અંદર તમને સફળતા નથી મળતી, બધું અહીંયા જ ઊભું રહે. અને એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે કે તમને એમ થઈ જાય કે હવે હું આમાંથી નીકળું કઈ રીતે, હું શું રસ્તો અપનાવું તો આ મુસીબતોમાંથી હું છૂટી જાઉં. તો સાહેબ આનો એક શ્રેષ્ઠ માર્ગ છે દાન, ચેરિટી, સદકો. રસ્તા ઉપર કે આજુબાજુ માંગનારા જે હોય ને એવા લોકોને આપણે 5, 25 કે 50 રૂપિયા આપી દઈએ ને, હું આને દાન નથી માનતો. આવા લોકોને તમે આપજો, મારી ના નથી, પણ દાન કંઈક અલગ બાબત છે. આપણી આજુબાજુ એવા લોકો રહેતા હોય છે જે મહેનત મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. કમાય તો હોય પણ એટલું નથી કમાઈ શકતા કે જીવનની જરૂરિયાતને પૂરી કરી શકે. એના બાળકો એની પાસે કોઈ વસ્તુ માગે ને તો એ પણ એને નથી અપાવી શકતા, એ જોઈ કે એ વસ્તુ ખરીદી નથી શકતા. આના માણસો એટલા ખાનદાનને ઈમાનદાર હોય સાહેબ, જે કોઈની આગળ હાથ લાંબો નથી કરતા, કે નથી તો ભીખ માંગતા, કે નથી પોતાની તકલીફ કોઈને જઈને કહેતા. આવા લોકો માત્ર ને માત્ર પોતાની ઈચ્છાઓને પાછળ રાખી દુઃખને સહન કરી અને દિવસ વિતાવતા હોય અને રાત એ ઉમ્મીદ ઉપર કાઢતા હોય કે કાલ કંઈ સારું થઈ જાય. સાહેબ આવા માણસોને ગોતી અને નાની મોટી રકમથી એની મદદ કરી દો. એનું કોઈ કામ તમે કરી શકતા હોય ને તો એનું કામ કરી દો. એની કોઈ જીવનમાં તકલીફ હોય ને તમે એને દૂર કરી દો. એના માટે કંઈક લાવવું પડે તો એને લાવી અને એને ખુશ કરી દો. સાહેબ આ બાજુ એની તકલીફ તમે દૂર કરી, બીજી બાજુ તમારી તકલીફો તમારા ઘરમાંથી દૂર થવાનું ચાલુ થઈ જાય. સાહેબ એના ચહેરા ઉપર ખુશી આવી, તમારું જીવન ખુશીઓથી ભરાવાનું ચાલુ થઈ જશે. સાહેબ દાનમાં કેટલી તાકાત. એક નાની વાતથી સમજાવું કે એક સમયનો અમેરિકાનો સૌથી અમીર વ્યક્તિ જ્હોન ડી રોકફેલર, 52 વર્ષની ઉંમરે એને બીમારી થઈ, ડૉક્ટરે એમ કીધું હતું કે હવે તમે 1 જ વર્ષ જીવશો. સાહેબ એણે દાન કરવાનું ચાલુ કર્યું, એણે ગરીબોના દુઃખ દૂર કરવાનું ચાલુ કર્યું, જરૂરતમંદોની જરૂરત પૂરી કરવાનું ચાલુ કર્યું. સાહેબ 1 વર્ષની વાત તો જવા દો, એ 92 વર્ષ સુધી જીવે. સાહેબ દાન અને સદકામાં તો એ તાકાત છે ને કે એ મોતને ટાળી દે, એ એવડી મોટી તાકાત છે. સાહેબ યોગ્ય વ્યક્તિની તમે મદદ કરી દો અને પછી જુઓ તમારા દુઃખો રહ્યા ને ક્યાં ગુમ થઈ જશે ને તમને ખબર નહીં પડે. ચારે બાજુથી સુખ તમારા બાયણેથી એન્ટર થવાનું ચાલુ થશે. કેમ કે જે જમીનવાળાઓ ઉપર રહેમ કરે ને, આસમાનવાળો એના ઉપર રહેમ કરતો હોય. હવે વિચાર કરો, જેના ઉપર આસમાનવાળો રહેમ કરતો હોય એના ઘરમાં દુઃખ રહે ખરા, મુસીબતમાં એ હલવાય ખરો. અને સાહેબ એક કહેવત છે કે ચેરિટી મેક્સ યુ રીચ. જે દાન કરતો હોય ને એ અમીર જ રહે અને વધુ અમીર બની ક્યારેય ગરીબ ના થાય. સાહેબ તમે કોઈની તકલીફ દૂર કરી દો, તમારી તકલીફો આપોઆપ દૂર થઈ જશે. આ વાત ખાલી સાંભળવા માટે નથી કરી મેં, તમે એને કરીને જુઓ. આ દાનમાં છે ને બહુ તાકાત છે.